विद्यार्थी मित्रों हमारे यूट्यूब चैनल टीचिंग में सेल्टिया में आपनो हार्दिक स्वागत है। मित्रों आज जिला शिक्षण समिति पाटण द्वारा प्रथम सत्रांश कसोटी 2025 ધોરણ 5 માં વિષય ગણિતનું પેપર લેવાયેલ છે। તેનું આજે આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન કરીશું। જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડિયો જોશો તો તમને ખ્યાલ આવશે। અને જો મિત્રો તમે ચેનલમાં નવા હો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નહીં કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે। મિત્રો હવે વધુ સમય ન લેતા આપણે પેપરનું સોલ્યુશન કરીશું। તેમાં અહીં પ્રશ્ન 1 એ માગ્યા મુજબ લખો। 1 અહીં જે સંખ્યા આપેલી છે 72,15,003 ને શબ્દોમાં લખવાની છે, તો એ જવાબ આવશે 72,15,003। બીજામાં આપેલું છે 56,17,129 અને 56,17,131 વચ્ચેની સંખ્યા લખો, તો વચ્ચેની સંખ્યા આવશે 56,17,130। 2 દાખલા ગણો કોઈ પણ 2। 1 એક ટ્રેક્ટર એક ફેરામાં 925 કિલોગ્રામ વજન લઈ જઈ શકે છે, તો 4 ફેરામાં કેટલા કિલોગ્રામ વજન લઈ જઈ શકે? વિદ્યાર્થી મિત્રો એ ગુણાકાર કરવાનો રહેશે 925 ગુણ્યા 4, તો જવાબ આવશે 3,700 કિલોગ્રામ। તો એક ટ્રેક્ટર 4 ફેરામાં 3,700 કિલોગ્રામ વજન લઈ જઈ શકે। 2 એક પેટીમાં 22 નંગ સફરજન સમાય છે, તો વેપારીને 3,410 સફરજન ભરવા માટે કેટલા બોક્સની જરૂર પડશે? તો એ 3,410 ભાગ્યા 22 કરવાના રહેશે, તો જવાબ આવશે 155। તો 155 બોક્સની જરૂર પડશે। આગળ ત્રીજા નંબરનો દાખલો આપેલો છે। એક દૂધ મંડળીમાં 30 સભ્યો છે, દરેક સભ્ય દર મહિને ₹300 ની બચત કરે છે, તો એક વર્ષના અંતે કેટલી બચત એકઠી થાય? તો મિત્રો સૌપ્રથમ આપણે 30 સભ્યોનો એક મહિનાની બચત ગણીશું, એટલે કે 300 ગુણ્યા 30, તો એક મહિનાની 9,000 રૂપિયા બચત થાય। એક વર્ષમાં 12 મહિના આવે એટલે 9,000 ગુણ્યા 12 કરીશું તો 1,08,000 રૂપિયા બચત થશે। પ્રશ્ન નંબર 2 એ ખાલી જગ્યા પૂરો। 1 અહીં જે આકાર આપેલો છે તેમાં કુલ ખૂણા હોય છે, તો જે આકાર આપેલો છે તેમાં કુલ 12 ખૂણા છે। બીજા નંબરમાં જે આકાર આપેલો છે તેમાં કુલ 12 ખૂણા હોય છે। ત્રીજા નંબરમાં અહીં જે આકાર આપેલો છે તેમાં 8 ખૂણા હોય છે, અને ચોથા નંબરમાં જે આકાર આપેલો છે તેમાં કુલ 5 ખૂણા છે। આગળ આપણે વિદ્યાર્થી મિત્રો જોઈશું તો અહીં 2 નીચે આપેલી ઘડિયાળ પરથી સમય દર્શાવી મિનિટ અને કલાક કાંટા વચ્ચે કયો ખૂણો બનશે તે લખો। કૌંસમાં આપેલો છે કાટકોણ, કાટકોણથી નાનો અને કાટકોણથી મોટો। તો પહેલી જે ઘડિયાળ આપેલી છે તેમાં 9 અને 10 મિનિટ થયેલી છે, સમય 9 અને 10, તો એ ખૂણો જે દર્શાવેલો છે તે કાટકોણથી મોટો ખૂણો છે। આગળ બીજા નંબરમાં જે ઘડિયાળ આપેલી છે તેમાં 4 અને 25 મિનિટ થઈ છે, તો તેમાં ખૂણો બને છે કાટકોણથી નાનો। પ્રશ્ન નંબર 3 જોઈશું। નીચેના આલેખપત્ર ઉપરથી પ્રશ્નોના જવાબ આપવાના છે। તેમાં એક ચોરસ બોક્સ બરાબર 1 સેન્ટીમીટર ગુણ્યા 1 સેન્ટીમીટર, તો એ પહેલા જે 4 આકાર આપેલા છે તેમાં અહીં પ્રશ્ન પૂછાયા છે। 1 કઈ આકૃતિનું ક્ષેત્રફળ સૌથી ઓછું છે? તો જે આકૃતિ બી છે તેનું ક્ષેત્રફળ સૌથી ઓછું છે 3 ચોરસ સેન્ટીમીટર। 2 આકૃતિ ડી ની પરિમિતિ કેટલી થાય? તો એ આકૃતિ ડી એની આકૃતિ એમાં કુલ 16 સેન્ટીમીટર પરિમિતિ છે। ત્રીજા નંબરમાં આપેલું છે કઈ બે આકૃતિની સમાન ક્ષેત્રફળ વાળી અને સમાન પરિમિતિ વાળી છે? આકૃતિ એ અને આકૃતિ સી તે સમાન ક્ષેત્રફળ અને સમાન પરિમિતિ છે। ચોથા નંબરમાં આપેલું છે કઈ આકૃતિનું ક્ષેત્રફળ 7 ચોરસ સેન્ટીમીટર થશે? તો એ આકૃતિ ડી એનું ચોરસ સેન્ટીમીટર અહીં 7 ચોરસ સેન્ટીમીટર છે। 1 2 3 4 5 6 અને 7 ચોરસ સેન્ટીમીટર છે। આગળ આપણે પ્રશ્ન નંબર 4 એ જોઈશું। તેમાં સૂચના આપેલી છે નીચેની છાંયાંકિત આકૃતિમાં કયો અપૂર્ણાંક દર્શાવે છે? અહીં ટોટલ 16 ખાના આપેલા છે, તેમાં 4 ખાનામાં કલર પૂરેલ છે, તો એ 4/16 થશે। 4 4 ઉડાડીશું તો 1/16, એટલે કે 1/4 અપૂર્ણાંક દર્શાવે છે। બીજા નંબરમાં જે આકૃતિ આપેલી છે તેમાં ટોટલ 8 ખાના આપેલા છે, તેમાંથી 4માં કલર પૂરેલ છે, એટલે કે 4/8 થશે। 4 4 ઉડાડીશું તો 1/2 જવાબ આવશે।
આગળ આપણે બી જોઈશું માગ્યા મુજબ જવાબ લખો કોઈ પણ 3 તેમાં 1 રૂપિયા 900 નો 1/3 ભાગ કેટલા રૂપિયા થાય તો 900 ગુણ્યા 1/3 કરીશું તો 900 ભાગ્યા 3 થશે 3 3 ઉડી જશે તો 300 જવાબ આવશે 2 1 કિલોગ્રામ બટાકાનો ભાવ 80 રૂપિયા હોય તેવે 3/4 કિલોગ્રામ બટાકાની કિંમત કેટલી થાય તો 80 ગુણ્યા 3/4 કરીશું તો 80 ના અવયવ પડશે 20 ચોક 80 4 4 ઉડી જશે તો 20 તરી 60 60 રૂપિયા જવાબ આવશે 3 એક બોક્સમાં 360 નારંગી છે તેનો 2/3 ભાગ એટલે કેટલી નારંગી થાય તો 360 ગુણ્યા 2/3 અહીં અવયવ પાડીશું તો 120 ઉડી જશે અહીં 120 ગુણ્યા 3 થશે 3 3 ઉડી જશે એટલે કે 120 ગુણ્યા 2 તો 240 જવાબ આવશે આ રીતે ચોથા નંબરમાં આપણે ગણીશું રોશની 1 ડઝન કેળા લાવે છે તેમાંથી 1/2 ભાગના કેળા તે મીરાને આપે છે તો રોશની પાસે કેટલા કેળા રહે મીરાને કેટલા કેળા મળે ગણતરી કરીશું તો 1 ડઝન કેળા એટલે 12 નંગ થાય હવે 12 ગુણ્યા 1/2 એટલે 12 ના અડધા થશે 6 કેળા તો રોશની પાસે 6 કેળા રહેશે અને 6 કેળા મીરાને મળશે આગળ એ પ્રશ્ન નંબર 5 દર્પણ આકાર પૂર્ણ કરો તો વિદ્યાર્થી મિત્રો એ દર્પણ આકાર એટલે એકમાં જે આકૃતિ આપેલી છે અને તૂટક રેખા આપેલી છે તો ડાબી બાજુ જે ભાગ દર્શાવેલો છે એવો જ ભાગ આપણે જમણી બાજુ દોરવાનો છે અને આકૃતિ પૂર્ણ કરવાની છે આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે પેન્સિલની મદદથી દોરશો એટલે વ્યવસ્થિત આવશે આ કોરાઈ પતંગની આકૃતિ આપેલી છે તેમાં અડધું પતંગ આપેલું છે તો તમે ફૂટપટ્ટી અને પેન્સિલનો ઉપયોગ કરશો એટલે સરસ આકૃતિ આવી જશે એવી રીતે ડાબી બાજુ છે તેવી જમણી બાજુ દોરવાની છે આ એક્ઝામ્પલ તરીકે અહીં તમને બતાવેલ છે આગળ જોઈશું તો વિદ્યાર્થી મિત્રો આપેલ આકૃતિના સરખા ભાગ થાય એ રીતે ત્રુટક રેખા દોરો એક આકૃતિ આપેલી છે અને વચ્ચોવચ્ચ આપણે બે સરખા ભાગ થાય તે રીતે ત્રુટક રેખા દોરવાની છે આ રીતે તમારે ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને દોરવાની છે અહીં જે ત્રુટક રેખા દોરી છે તે ત્રોસી આવેલી છે તમારે ફૂટપટ્ટી અને પેન્સિલનો ઉપયોગ કરીને વ્યવસ્થિત દોરવાની રહેશે આગળ એમ આકાર આપેલો છે હવે તમને ખ્યાલ જ આવી ગયો છે કે ત્રુટક રેખા કેવી રીતે દોરવી તો સરખા બે ભાગ થવા જોઈએ તો અહીંથી બે સરખા ભાગ થાય છે માટે આ રીતે ત્રુટક રેખા દોરવાની રહેશે પ્રશ્ન નંબર 6 માગ્યા મુજબ લખો તેમાં 32 ના અવયવ વૃક્ષ બનાવો તો વિદ્યાર્થી મિત્રો 32 તો 16 ગુણ્યા 2 પછી 16 ના અવયવ પડશે 8 ગુણ્યા 2 8 ના અવયવ પડશે 4 ગુણ્યા 2 4 ના અવયવ પડશે 2 ગુણ્યા 2 આ રીતે આપણે અવયવ વૃક્ષ બનાવીશું 2 16 ના પ્રથમ 5 અવયવી લખો તો 16 ના પ્રથમ 5 અવયવ 16 કા 16 16 દુ 32 16 તરી 48 16 ચોક 64 ને 16 પંચાઈ 80 આવશે આ રીતે હવે પ્રશ્ન નંબર 7 નીચેની પેટર્ન આગળ વધારો હવે 3 આકૃતિ આપેલી છે ચોથા આકૃતિ આપણે દોરવાની રહેશે તો પ્રથમ નંબરે આકૃતિ છે બીજા નંબરે જે ભાગ છે એ વચ્ચોવચ્ચ આવી જાય છે ત્રીજા નંબરે ત્રોસો થઈ જાય છે તો ચોથા નંબરમાં જે આડી રીતે આવી રીતે થશે અને જે કાળો ભાગ જો એ નીચે આવશે બીજા નંબરમાં આપેલું છે અહીં એ ડી અને જી તો એ પછી ડી આવે છે એટલે વચ્ચે બે અક્ષર જશે ડી પછી જી આવ્યો એટલે વચ્ચે ઈ એફ જશે હવે જી પછી બે અક્ષર જશે એચ અને આઈ અને આગળ જે અક્ષર આવશે ત્રીજામાં આપેલું છે એન ઝેડ એન તો એ આવશે ઝેડ આગળ આવી જોઈશું ચોથા નંબરમાં જે આકૃતિ આપેલી છે પ્રથમ નંબરે તીર આ બાજુ જાય છે બીજા નંબરની આકૃતિમાં થોડું ત્રોસું જાય છે ત્રીજા નંબરમાં ઊભું જાય છે તો એ ચોથા નંબરમાં આકૃતિ આ રીતે આવશે તો આ રીતે પેટર્ન આગળ વધારવાની છે વિદ્યાર્થી મિત્રો હવે પેપરનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ